ગુજરાતની અંદર અને ખાસ કરીને આદિવાસી વિસ્તાર માટે આવતીકાલનો દિવસ ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે, કારણ કે આવતીકાલે આદિવાસી જે સમાજ છે તેમના જે ભગવાન છે, ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ છે અને તેમની ભવ્યાતિ ભવ્ય ઉજવણી પણ થઈ રહી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેડિયાપાડામાં આવી રહ્યા છે અને ત્યાં પણ ભવ્ય કાર્યક્રમ છે અને બીજી બાજુ નેત્રંગની અંદર જે ચૈતર વસાવા છે તે પણ પોતાનો અલગ કાર્યક્રમ કરી રહ્યા છે। એટલે આદિવાસી વિસ્તારના લોકો માટે આ વખતે ઘણી બધી અસમંજસ એ હશે કે કઈ બાજુ જવું, પણ આ બધાની વચ્ચે એ જોવાનું છે કે ભાજપ પોતાનો એક કાર્યક્રમ કરી રહી છે તો બીજી બાજુ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એક સાથે એક કાર્યક્રમ કરવાની છે। તેમની વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે, ઘણા બધા વિકાસ કાર્યોને ભેટ પણ આપવાના છે અને એ પછી દેડિયાપાડામાં જય સભાને સંબોધન કરવાના છે। જે ભગવાન બિરસા મુંડા છે તેમની પ્રતિમાને ફૂલહાર પણ કરવાના છે। પણ આ બધાની વચ્ચે એ વાત પણ સામે આવી છે કે નેત્રંગની અંદર જ્યારે ચૈતર વસાવા છે તેમની પણ સભા છે, એટલે એ પણ આ કાર્યક્રમ કરવાના છે અને આ જ કાર્યક્રમની અંદર જે કોંગ્રેસના વાંસદાના ધારાસભ્ય છે અનંત પટેલ તે પણ જોડાવાના છે। એટલે એક બાજુ ભાજપ અને બીજી બાજુ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ એક મંચ ઉપર આપણને દેખાવાના છે, કારણ કે કાર્યક્રમ ભલે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર કરવાનો હોય કે એમની જન્મ જયંતિની ઉજવણી કરવાનો હોય, પણ એક તરફ જોવા જઈએ તો રાજકારણ તો ગરમાવાનું છે જ, કારણ કે આદિવાસી સમાજના લોકોની વાત છે। અત્યાર સુધી આપણે જોયું કે જનજાતીય ગૌરવ યાત્રા કાઢવામાં આવી અને એ પછી ભાજપે કહ્યું કે અમે આદિવાસી સમાજના લોકો માટે આ કર્યું છે તે કર્યું છે। સામે પક્ષે ચૈતર વસાવા પણ કહી રહ્યા છે કંઈ કામ નથી થયું એટલા માટે લડવું પડે છે। હવે જ્યારે કોઈ પણ કાર્યક્રમ કરવાનો હોય છે ત્યારે પરમિશન લેવામાં આવતી હોય છે અને આ વખતે જ્યારે પરમિશન લેવામાં આવી છે એમના ઉપરથી સ્પષ્ટ થયું છે કે આ વખતે એક મંચ ઉપર ચૈતર વસાવા અને અનંત પટેલ જોવા મળવાના છે। આપણને ખબર છે કે ચૈતર વસાવા જ્યારે જેલમાં હતા ત્યારે અનંત પટેલ લડવા માટે આવ્યા હતા અને કહ્યું હતું કે હું કોઈ પક્ષી નથી કરતો, પરંતુ હું એક વ્યક્તિ આદિવાસી સમાજના એક યુવક માટે લડવા માટે આવ્યો છું અને હવે આ બધા એક મંચ ઉપર દેખાવાના છે। અહીંયા જે પરમિશન લેવામાં આવી છે કે જય ભારત સહ આરસી વસાવા પોલીસ ઇન્સ્પેક્ટર નેત્રંગ પોલીસ સ્ટેશનનાઓને રિપોર્ટ કરવાનો છે કે અમે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ, આટલી વસ્તુ અમારી પાસે હશે, અમે આટલા લોકો હશું, ક્યાંથી ક્યાંનો અમારો કાર્યક્રમ છે તે બધી વિગત લખવામાં આવી છે। ઉપરોક્ત વિષયને સંદર્ભ અન્વયે જણાવવાનું કે સંદર્ભ નંબર 1માં જણાવેલ અરજી વંચાણે લેતા આગામી તારીખ 15/1/25ના રોજ બિરસા મુંડા જન્મ જયંતિ નિમિત્તે નેત્રંગ તાલુકા બિરસા મુંડા સમિતિ દ્વારા આગેવાન શ્રી વિપુલભાઈ સવિલાલભાઈ જાતે વસાવા, ઉંમર 29, ધંધો ખેતી, અને એમની સાથે જે ઘણા બધા બીજા આગેવાનો છે તે પણ જેમનો કાર્યક્રમ કરવાના છે। કાર્યક્રમની વાત છે કે 15/11/2025ના રોજ સવારે 10 થી સાંજના 4-5 વાગ્યા દરમિયાન નેત્રંગ દેડિયાપાડા રોડ ઉપર આવેલ અલમાવાડી વિભાગ જંગલ કામદાર સહકારી મંડળીની ખુલ્લી જગ્યામાં જાહેર સભા તથા નેત્રંગ 4 રસ્તા ખાતે વીર બિરસા મુંડાજીની પ્રતિમાને ફૂલહાર અર્પણ કાર્યક્રમ તેમજ 2 બેન્ડ પાર્ટી સાથે નેત્રંગ ટાઉન ખાતે ભવ્ય રેલી કાર્યક્રમ માટે લાઉડ સ્પીકર સાથે પરમિશન આપ સાહેબ શ્રીની પાસે માંગવામાં આવેલ, જે બાબતે સંદર્ભ નંબર 2 થી અમારો અભિપ્રાય માંગવામાં આવેલ। હવે આ બધાની વચ્ચે લખવામાં આવ્યું છે કે નિવેદનમાં જણાવેલ છે કે નેત્રંગ તાલુકા બિરસા મુંડા સમિતિ દ્વારા તારીખ 15/11/25ના રોજ બિરસા મુંડા જન્મ જયંતિ નિમિત્તે નેત્રંગ દેડિયાપાડા રોડ ઉપર આવેલ અલમાવાડી વિભાગ જંગલ કામદાર સહકારી મંડળીની ખુલ્લી જગ્યામાં જાહેર સભાનું આયોજન કરવામાં આવેલ છે। બાદમાં સભા પૂર્ણ કરી સભા સ્થળ ખાતેથી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવેલ છે। સદર રેલી સભા સ્થળ અલમાવાડી વિભાગ જંગલ કામદાર સહકારી મંડળીનું ગ્રાઉન્ડ ખાતેથી 2 બેન્ડ પાર્ટી સાથે પ્રસ્થાન કરી નેત્રંગ 4 રસ્તા ખાતે આવી વીર બિરસા મુંડાજીની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી નેત્રંગ 4 રસ્તાથી જીન બજાર, ગાંધી બજાર, જવાહર બજાર થઈ પરત નેત્રંગ 4 રસ્તા ખાતે આવી રેલી પૂર્ણ થનાર છે। જે કાર્યક્રમમાં ચૈતર વસાવા ધારાસભ્ય દેડિયાપાડા વિધાનસભા આમ આદમી પાર્ટી અને અનંતભાઈ પટેલ ધારાસભ્ય શ્રી વાંસદા વિધાનસભા કોંગ્રેસના પધારનાર છે, તેમજ અન્ય બીજા પણ લોકો આવવાના છે, તેમને લઈને પણ આ માહિતી માંગવામાં આવી છે। ખાસ કરીને જે આ વખતે આપણને ખબર છે કે ચૈતર વસાવા છે એ બધા સાથે રહેવાના છે કે બીજી બાજુમાં જિલ્લાઓ તથા ગામડાઓમાંથી આદિવાસી સમાજના આશરે 3000 થી વધારે જે લોકો છે ત્યાં રેલીમાં જોડાવાના છે। એટલે જે લગભગ 4 થી 5 કલાકનો જે આ કાર્યક્રમ છે ને આ કાર્યક્રમની અંદર ચૈતર વસાવા અને અનંત પટેલ એક સાથે દેખાવાના છે।
અનંત પટેલનો પોતાનો પણ નવસારીની અંદર એક અલગ કાર્યક્રમ છે. લગભગ એ કાર્યક્રમ પૂરો થયા પછી તેઓ જે નેત્રંગ છે તે આવવાના છે. પણ આ બધાની વચ્ચે સૌ કોઈની નજર એ ઉપર છે કે આદિવાસી સમાજના જે આ તમામ લોકો છે એ કઈ બાજુ જવાના છે. ચૈતર વસાવાની સભામાં કે પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવે છે એમની સભામાં? કારણ કે એક બાજુ સત્તા પક્ષ છે, બીજી બાજુ આદિવાસી સમાજના લોકો માટે લડતા ચૈતર વસાવાની સભા છે. આ બધાની વચ્ચે હવે એ જોવાનું છે કે કાલે કઈ જગ્યા ઉપરથી સૌથી વધારે રાજકારણ ગરમાય છે અને આદિવાસી સમાજના જે લોકો છે સૌથી વધારે ક્યાં ભેગા થાય છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.